નમસ્કાર મિત્રો, ભૂમિતિમાં આપણે આજે ત્રિકોણ વિશેની થોડી ચર્ચા કરીએ છીએ મિત્રો। ત્રિકોણની કેટલીક પાયાની બાબતો અને ત્રિકોણ પરથી કેટલાક દાખલાઓ કેવી રીતે ગણવા એના માટેની માહિતી મેળવીશું। વિડિયોને તમારે અંત સુધી જોવાનો છે મિત્રો। તો ત્રિકોણની તમામ બાબતો, એની સાથે સંકળાયેલી તમામ બાબતો જેટલી શક્ય બને એટલી છે એ તમામે તમામ બાબતો મિત્રો એક વિડિયોમાં આપણે રજૂ કરીએ છીએ। શરૂઆત કરીશું આપણે સમરેખ બિંદુઓથી। તો મિત્રો સમરેખ બિંદુઓ એટલે શું? તો એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ એને આપણે સમરેખ બિંદુઓ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણે જોઈએ કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C એ ત્રણ એક જ રેખા ઉપર આવેલા છે। તો આવા બિંદુઓને જોડતો રેખાખંડ એ ક્યારેય ત્રિકોણ નહીં બનાવી શકે, બરાબર? પણ ધારો કે આ બિંદુઓ આના આ જ બિંદુઓ, A બિંદુ અહીંયા આપેલું હોય, B બિંદુ અહીંયા આપેલું હોય અને C બિંદુ અહીંયા આપેલું હોય, તો એક રેખા ઉપર બિંદુઓ નથી। તો આવા બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ કહીએ છીએ। અને અસમરેખ બિંદુઓ જે છે એને જોડતા જે આકૃતિ બને, અસમરેખ બિંદુઓ, ત્રણ અસમરેખ બિંદુઓને જોડતા જે આકૃતિ બને એને આપણે ત્રિકોણ કહીએ। તો મિત્રો ત્રિકોણની આપણે વ્યાખ્યા આ રીતે લઈ શકીએ કે ત્રણ રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ। ત્રણ રેખાખંડો વડે બનતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ। તો તમે ત્રિકોણની એક વ્યાખ્યા જોઈ શકો છો। હવે અહીંયા આપણે ત્રિકોણની કેટલીક બાબતો, લાક્ષણિકતાઓ આપણે એની જોઈએ, બાબતો જોઈએ। તો મિત્રો ત્રિકોણની બાબતો આ પ્રકારે છે। પહેલા નંબરનું છે, તેને ત્રણ શિરોબિંદુઓ હોય। તો ત્રણ શિરોબિંદુઓ કયા કયા છે? તો બિંદુ A, બિંદુ B અને બિંદુ C, ત્રણ શિરોબિંદુઓ છે। બીજા નંબરે તેને ત્રણ બાજુઓ આપણે રેખાખંડ સ્વરૂપે દર્શાવીએ તો તેને ત્રણ બાજુઓ હોય અને ત્રણ બાજુઓને આપણે લઈશું રેખાખંડ AB, રેખાખંડ BC, આ રેખાખંડ AB છે, રેખાખંડ BC છે અને અહીંયા રેખાખંડ AC, એને ત્રણ બાજુઓ હોય છે। ત્યાર પછી તેને ત્રણ ખૂણાઓ હોય છે। તો ત્રણ ખૂણાઓ કયા કયા છે? તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે લઈએ ત્યારે ABC, BCA અને CAB। તો આ પ્રકારે આ રીતે લખીશું, ખૂણો ABC, ખૂણો BCA, પાછળના બે આંકડા લઈને આગળ મૂકી દઈએ, અહીંયા પાછળના બે આંકડા લઈએ CA અને પછી B મૂકી દો। તો એ પ્રકારે ત્રિકોણને ત્રણ ખૂણાઓ હોય છે મિત્રો। આ ત્રણેય ખૂણાઓનો સરવાળો ગમે તે પ્રકારનો ત્રિકોણ આપેલો હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો હંમેશા 180 અંશ થાય। તો ચોથા નંબરે ત્રણ ખૂણાનો સરવાળો, બરાબર, એને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ ત્યારે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 ડિગ્રી। તો ત્રિકોણના ત્રણ ખૂણાઓનો સરવાળો આપણને 180 અંશ મળે છે મિત્રો। હવે પાંચમા નંબરે ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય। આ એક યાદ રાખવાનું છે, હું તમને આકૃતિની મદદથી સમજાવું છું। સૌથી નાના ખૂણાની સામેની બાજુ નાની હોય। અને આ બે પરિણામો ઉપરથી ત્રીજા નંબરનું પરિણામ આપણને મળે કે એકરૂપ ખૂણાની સામેની બાજુ એકરૂપ હોય। મિત્રો આને આપણે આકૃતિની મદદથી સમજીએ। આ ત્રણ બાબતો શું છે? તો અહીંયા આપણે કોઈ એક ત્રિકોણ લઈએ છીએ, આવું એક ત્રિકોણ ABC આપણને આપેલું છે। હવે વાસ્તવિક રીતે જ્યારે આપણે જોઈએ ત્યારે આ ત્રિકોણમાં સૌથી નાની બાજુ જે છે એ AB છે। AB એ સૌથી નાની બાજુ છે। એનાથી મોટી બાજુ આપણને BC દેખાય છે આકૃતિમાં।
અને એનાથી સૌથી મોટી બાજુ જે છે એ AC દેખાય છે. હવે એ બાજુઓની સામેની બાજુ પહોંચી જાઓ તો અહીંયા AB જે છે એની સામેની બાજુ આપણે પહોંચીએ છીએ ત્યારે ખૂણો C એ સૌથી નાનો હશે. તો અહીંયા આપણે લઈશું મેજર એંગલ C, માપ ખૂણો C. તો માપ ખૂણો C એ સૌથી નાની બાજુની સામેનો ખૂણો છે માટે નાનો છે. સૌથી મોટી બાજુ આપણા માટે BC એના કરતા મોટી છે, AB કરતા BC મોટી છે, તો એની સામેનો ખૂણો, તો એની સામેના ખૂણા તરફ જઈશું આપણે A, ખૂણો A. અને એનાથી સૌથી મોટી બાજુ આપણે AC લઈએ છે, AC ની સામેનો ખૂણો આપણને આ મળે છે. તો એ કિંમત આપણને મળશે માપ ખૂણો B, મેજર એંગલ B. અહીંયા જુઓ AB છે એને છોડી દો, એની સામેનો ખૂણો C. BC છે બે આંકડા છે, એના સિવાયનો આંકડો છે તો A, અને AC છે એના સિવાયનો આંકડો B. તો આ રીતે આપણે યાદ રાખીશું કે સૌથી મોટી માપના સામેની બાજુનો ખૂણો હંમેશા મોટો હોય, અથવા તો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ હંમેશા મોટી હોય. અને હવે આપણે કીધું છે કે એકરૂપ ખૂણાની સામેની બાજુઓ, તો એકરૂપ ખૂણાની સામેની બાજુ આપણે એકરૂપ કરીએ છીએ મિત્રો. તો અહીંયા આપણે જોઈએ કે ધારો કે આવા ત્રિકોણ ABC માં ખૂણો B અને ખૂણો C સરખા છે, તો ખૂણો B એકરૂપ ખૂણો C આવું આપણને આપેલું છે. તો એની સામે પહોંચી જાઓ, ખૂણા B ની સામે પહોંચી જશો ત્યારે આપણને બાજુનું માપ મળશે AC, અને ખૂણા C ની સામેની બાજુનું માપ મળશે આપણને AB. તો રેખાખંડ AB. અહીંયા આપણે જોઈએ છે કે B અને C ખૂણાના માપ સરખા છે, તો એમની સામેની બાજુના માપ પણ સરખા હોય છે. આપણે ત્રિકોણમાં પણ જોયું કે ત્રણેય ખૂણાના માપનો સરવાળો સરખો થાય તો ત્રણેય બાજુઓ હંમેશા સરખી જ મળે. ત્રણેય માપના ખૂણાઓ પ્રકારે આપણે પ્રકારો જોઈશું. બે બાબતોની અનુસંધાનમાં એના પ્રકારો. પહેલા છે ત્રિકોણના ખૂણાની દ્રષ્ટિએ એના પ્રકાર અને એની બાજુઓની દ્રષ્ટિએ પ્રકાર. મિત્રો આ પ્રકારનો ત્રિકોણ આપણે જ્યારે લઈએ છીએ આકૃતિ ધ્યાનમાં રાખવાની છે, અને નોટ લઈને એ આકૃતિ જે છે એની કાચી આકૃતિ તમારે ઉતારી લેવાની છે, તો એ સરળતાથી યાદ રહેશે મિત્રો. તો અહીંયા આપણે જોઈએ કે આ પ્રકારનું ત્રિકોણ બને છે, તો એમાં એક ખૂણો કાટખૂણો છે, તો આને આપણે કહીએ છીએ કાટકોણ ત્રિકોણ. એટલે કે જે ત્રિકોણમાં, ધ્યાન રાખો, જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય તો તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે. તો આને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ મિત્રો. બીજા નંબરે છે કે આ પ્રકારનું ત્રિકોણ મળે છે, અને અહીંયા આપણે જોઈએ છે કે એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે છે, તો જે ત્રિકોણમાં કોઈ એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય તો તેવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજા નંબરે આ પ્રકારની આકૃતિ મળે છે કે જેમાં ત્રણેય ખૂણાના માપ એ 90 કરતા નાના છે, એટલે કે જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ 90 અંશ કરતા નાના હોય એવા ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. અને ચોથા નંબરે આપણે લેવાનું છે કે ત્રણેય ખૂણાના માપ સરખા હોય. અહીંયા આપણે જોઈએ છે કે ત્રણે ત્રણ ખૂણાના માપ સરખા છે, તો જે ત્રિકોણમાં ત્રણે ત્રણ ખૂણાના માપ સરખા છે એવા ત્રિકોણને આપણે સમકોણ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો આ રીતે ખૂણાની દ્રષ્ટિએ ત્રિકોણના પ્રકાર આપણે લઈએ છીએ. એ જ રીતે બાજુઓની દ્રષ્ટિએ ત્રિકોણના પ્રકાર, તો અહીંયા આપણે પહેલા નંબરે લઈશું. એમાં જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય, અહીંયા આપણે જોઈએ છે કે ત્રિકોણમાં ત્રણેય બાજુઓના માપ સરખા લાગે છે, તો જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે સમબાજુ ત્રિકોણ જેમાં ત્રણેય બાજુઓના માપ સરખા છે. બીજા નંબરે છે કે આ પ્રકારનું ત્રિકોણ જોવા મળે છે કે જેમાં
કોઈ બાજુના માપ સરખા નથી. એટલે જે ત્રિકોણમાં પાશ પાસેની બે બાજુઓના માપ સરખા નથી, આ બાજુ અને આ બાજુ, આ બાજુ અને આ બાજુ સરખા નથી, તો જે ત્રિકોણમાં પાશ પાસેની બાજુઓના માપ સરખા નથી એવા ત્રિકોણને આપણે વિષમ બાજુ ત્રિકોણ કહીએ છીએ. સમબાજુ ત્રિકોણ જેની બધી બાજુ સરખી છે, વિષમ બાજુ ત્રિકોણ કે જેમાં એક પણ બાજુ બીજી બાજુ સાથે સરખી નથી. હવે ત્રીજા નંબરે આ પ્રકારનો ત્રિકોણ મળે છે. તો મિત્રો જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય, જે ત્રિકોણમાં બે બાજુઓના માપ સરખા હોય તો તેવા ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારે બાજુની દ્રષ્ટિએ ખૂણાના ત્રિકોણના પ્રકાર છે. તો બાજુની દ્રષ્ટિએ ત્રિકોણના પ્રકાર મિત્રો આપણે આ રીતે વિચારવાના છે. હવે મિત્રો અહીંયા ત્રણ ત્રિકોણો આપણને આપેલા છે અને ત્રણ ત્રિકોણોમાં આપણે વચ્ચેથી એક રેખાખંડ અથવા તો કિરણ પસાર થતું જોઈએ છે. તો મિત્રો આ ત્રણ લાગે છે સમાન, વાસ્તવમાં આકૃતિ દોરીએ ત્યારે કાચી આકૃતિમાં ત્રણ વસ્તુ સમાન રીતે દોરાય છે, પણ અહીંયા આપણે જોઈએ છે કે ત્રિકોણ ABC માં AM જે છે એ કાટખૂણે છેદે છે, માટે આપણે એને BC રેખાખંડનો લંબ કહીશું. તો AM એ BC રેખાખંડનો લંબ છે અને એને સંકેતમાં જ્યારે દર્શાવીએ ત્યારે AM લંબ BC આ રીતે એને સંકેતમાં દર્શાવાય છે. અહીંયા લંબ છે. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ છે AM કાટખૂણે છેદે છે, લંબ છે, પણ અહીંયા વચ્ચેના ખૂણો જે છે એ ખૂણો છે BAC માપ છે. ખૂણો BAC આપણને આપેલો છે. આ BAC ની બરાબર મિડલમાંથી એ ખૂણાના બે સરખા ભાગ પાડે છે એવું કિરણ AD નીકળે છે. તો અહીંયા AD થી બે સરખા ભાગ પડે છે, માટે આપણે એને કહીશું કોણ દ્વિભાજક. અને કોણ દ્વિભાજકથી અહીંયા BAD નું માપ એના બરાબર અહીંયા CAD નું માપ મળશે. એટલે કે BAD અને CAD ના માપ સરખા થાય છે, બંને ખૂણાઓના માપ સરખા થાય છે. ધારો કે A નું માપ 50 હોય તો BAD નું માપ 50 ના અડધા 25 મળે, અહીંયા CAD નું માપ પણ આપણને 25 મળે. તો એ કોણ દ્વિભાજક છે. અને અહીંયા આપણે જોઈએ છે કે સામેની બાજુ કાટખૂણો તો બનાવે છે ઉપરની આકૃતિ પ્રમાણે, પણ આ આકૃતિ અને આકૃતિમાં તફાવત છે. એમાં અહીંયા માત્ર લંબ કહેવાય છે, પણ અહીંયા આપણે જ્યારે કહીએ છીએ ત્યારે લંબ દ્વિભાજક કહીએ છીએ. સામેની બાજુના બે સરખા ભાગ કરે છે, સામેની બાજુના બે સરખા ભાગ કરે એને દ્વિભાજક તરીકે ઓળખીએ છીએ. તો આને આપણે કહીશું લંબ દ્વિભાજક. તો અહીંયા ABC ત્રિકોણ આપેલું છે અને અહીંયા D આપેલો છે. તો AD એ ત્રિકોણ BAC નો લંબ દ્વિભાજક છે. તો લંબ દ્વિભાજકથી BD રેખાખંડ BD અને રેખાખંડ DC આ બંનેનું માપ સરખું થાય છે. BD જેટલા છે એટલા જ આપણને DC જોવા મળે છે. એનો મતલબ થઈ ગયો કે D એ રેખાખંડ BC નું મધ્યબિંદુ છે. મિત્રો આ આકૃતિ પરથી અહીંયા કાટખૂણો આપણને મળે છે. તો કાટખૂણા માટે આપણે જોઈએ છે કે કાટખૂણામાં પાયથાગોરસનું પ્રમેય આપણે યાદ કરવાનું છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે જોઈએ તો આ પ્રકારે કાટકોણ ત્રિકોણ આપણને આપેલો હોય અને એ કાટકોણ ત્રિકોણ ABC માં B કાટખૂણો છે, AC કર્ણ છે. તો પાયથાગોરસનું પ્રમેય પાયથાગોરસનું પ્રમેય એટલે બે બાજુઓના વર્ગોનો સરવાળો. કાટકોણ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ જ હોવું જરૂરી છે. આની અંદર પૂર્વ શરત કાટકોણ ત્રિકોણમાં બે બાજુના વર્ગોનો સરવાળો તેના કર્ણના વર્ગ બરાબર થાય છે. તો અહીંયા કાટકોણ ત્રિકોણમાં બે બાજુના વર્ગોનો સરવાળો તેના કર્ણના વર્ગ બરાબર કાટખૂણાની સામેની બાજુ AC ને આપણે કર્ણ કહીએ. તો AC નો વર્ગ એના બરાબર
AB નો વર્ગ અને પ્લસ BC નો વર્ગ આપણને મળવો જોઈએ. એટલે કે કાટકોણ ત્રિકોણમાં AC નો વર્ગ એના બરાબર AB નો વર્ગ. આ પ્રકારે એક ત્રિકોણ આપણને આપેલું છે, ત્રિકોણ ABC. અને ત્રિકોણ ABC માં કોઈ એક દ્વિભાજક આપેલો છે, સામેની બાજુના બે સરખા ભાગ કરે છે, ત્યારે આપણે એક એપોલોનિયસ પ્રમેય યાદ રાખવાનું છે. એપોલોનિયસ પ્રમેય. હવે એનું સ્વરૂપ જ્યારે આપણે જોઈએ ત્યારે અહીંયા જોઈશું કે AB અને AC જે દુભાગે છે, સામેની રેખાખંડને દુભાગે છે, એના સિવાયની બે બાજુઓ એટલે કે AB નો વર્ગ અને AC નો વર્ગ એના બરાબર 2 અહીંયાથી અહીંયા સુધીનું AD નું જે માપ છે AD નો વર્ગ અને પ્લસ અહીંયાથી AD BC ટૂંકમાં BC ના અડધા આખી કિંમત જે આપેલી એમાંથી BD નું માપ આપણે મેળવવાનું. તો BD બરાબર DC છે, તો અહીંયા આપણે લઈશું BD નો વર્ગ. તો આમાંથી ત્રીજી બાજુનું માપ અથવા AD નું માપ એ આપણે શોધી શકીએ છીએ, અથવા AB નો વર્ગ પ્લસ AC નો વર્ગ બરાબર 2 AD નો વર્ગ પ્લસ DC નો વર્ગ. તો આ BD અને DC સરખા છે એટલે કાં તો તમે BD નો વર્ગ મૂકો છો કાં તો તમે DC નો વર્ગ મૂકો છો. તો આ પૈકી AB ની કિંમત ખૂટતી હશે તો મળી જશે, AC ની કિંમત મળે. તો ગણતરી માટે આ પ્રમેય બંને પ્રમેયો આપણે યાદ રાખવાના છે, પાયથાગોરસનું પ્રમેય અને એપોલોનિયસનું પ્રમેય. આ એક અગત્યનું પ્રમેય આપણે વ્યવસ્થિત રીતે યાદ કરી લઈશું મિત્રો.